करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ઉકારાંત ધાતુ છેલ્લે જોઈ રહ્યા છીએ. ઉકારાંત ધાતુઓમાં 179 સુધી જોઈ ગયા. પાયલ, કે પાયલ, પલક? હા સર, મને લાગ્યું બીજું કઈક એટલે 180 સર, 180 નંબર નું. 180 તો જોવાનો છે ને? હા, એ બાકી છે. 79 સુધી જોવાઈ ગયું. તો 4 એક ધાતુ એવા છે, અર્થો 2 જ છે પણ ધાતુ 4 છે. 180 માં મૂળ મર્દને, મૂળ પરથી તો નહીં ખ્યાલ આવે પણ મર્દને પરથી ખ્યાલ આવી જાય છે. ડમાં રહેલો અ અનુનાસિક છે એટલે ઉપદેશે અનુનાસિકથી તીર્થ સંજ્ઞા થઈ જશે, મૂળ થઈ જશે અને પછી ઉગંત લઘુ પદસ્ય ચ થી ઉનો ઓ થઈ જશે એટલે મોડ થઈ જશે અને ધાતુ પરસ્મય પદી છે. મોડથી મસલના, કુચલના, મોડના મર્દને મર્દન કર. 181 માં પ્રૂડ છે, પ્રૂડ છે. પ્રૂડ એ પણ અર્થ એનો એક છે, મર્દને પ્રવૃત્તિ થઈ જાય છે, અર્થ એનો એ છે. 82 માં જોઈએ તો તું પછી ડ ની નીચે રૂ છે, રૂ ઉપર અનુનાસિક છે, રૂ જતો રહે છે. તોડને તોડ તોડતી, ખોદના, ઝરના, નિકલના, ખોદવું પડે. એ જ રીતે 83 માં હુડ્રુ ગતો, હુડ હોડ અને હોડતી, ત્યાં પણ અર્થ એનો એ જ છે, ખોદવું, ખીચના અને જાનના આવો અર્થ કર્યા છે. એટલે 2 અર્થ આપણને મળ્યા, ધાતુ 4 મળ્યા. મૂળ, પ્રૂડ, તુડ્રુ પણ તુડ થઈ જાય છે અને હુડ્રુ એમાં હુડ થઈ જાય છે. અષ્ટાધ્યાયમાં આવીએ તો અહીંયા છે મૂળ મર્દને ભવાદિ પરસ્મયપદી સકર્મક સેઠ. અર્થ કર્યો છે મર્દન કરના, ખીસના. દવાના દેખાય છે ત્યાં દબાના હોવું જોઈએ. ત્યાર પછી છે પ્રૂડ, મર્દને વિમર્દને ભવાદિ પરસ્મયપદી સકર્મક સેઠ, સરખા છે. ત્યાં પણ અર્થ એનો એ જ કર્યો છે. પછી તુડ્રુ, તોડને ભવાદિ પરસ્મયપદી સકર્મક સેઠ, તોડવું, કતરના, હિંસા કરના, દુઃખ દેના, યાની તોડવું. સેમ અર્થ નેક્સ્ટ ધાતુમાં પણ મળશે. હુડ્રુ ગતો ભવાદિ પરસ્મયપદી સકર્મક સેઠ, ત્યાં દેખાય છે જાના એવો અર્થ દેખાય છે આપણને, પણ પેલામાં આપણે જોયું તો બીજા પણ 2 અર્થ ઉપર જે કર્યા છે એવા ને એવા જ છે. અહીંયા જોશો તો મૂળ, પ્રૂડ, તુડ્રુ, હુડ્રુ, ગતો,
अर्थ 82 83 સરખા, 80 81 સરખા. બરાબર છે. આ પરસ્મય પદી છે એટલે ઝડપથી પતશે, લખતા વાર લાગશે. रविंद्र सुरेश नहीं आयो? ના याद કર્યો? કરીએ કોલ નહીં પડ્યો. સર અવાજ નહીં આવતો, સ્પીકર બંધ છે. મેં બંધ કર્યું તો કોલ આવી ગયો. તો ધાતુ છે પહેલો મૂળ અનુનાસિક, પછી બીજો છે પ્રૂઢ, પ્રૂઢ છે, ત્રીજો છે તૂળ અને ચોથો છે ત્રુડું છે અને ચોથો છે હુડ્રુ છે. ટુડ્રુ અને હુડ્રુ છે. આવા 4 ધાતુ છે. 2 માં તો અ છે અને આ 2 માં રૂ છે. આ 2 ના અર્થ સરખા, આ 2 ના અર્થ સરખા. વાયલ. હા સર, બનાવ. હા, મૂળ, પ્રૂઢ, તુડ્રુ અને હુડ્રુ. એમાં મૂળ અને પ્રૂઢમાં અનુનાસિક અની અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક ઇથિત સંજ્ઞા થતા મૂળ, પ્રૂઢ, તુડ અને હુડ. પછી કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. બધામાં પાછળ ડ છે. હા, શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા મોડ, પ્રોડ, તોડ અને હોડ એવા અંક બનશે. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે, ડટ લકાર. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ટી, સી અને મી પ્રત્યય બનશે. પછી જોડી દેવાનું. સહ મોડતી, પ્રોડતી, તોડતી અને હોડતી. મોડતી અને પ્રોડતી એટલે તે મસળે છે અને તોડતી અને હોડતી એટલે તે ખોદે છે. આમાં મર્દન કરે છે તો એ આપણો જ શબ્દ છે. હા, પછી ત્વમ, ત્વમ, મોડસી અને પ્રોડસી એટલે તું મર્દન કરે છે. ત્વમ તોડસી, ત્વમ હોડસી એટલે તું ખોદે છે. અહીંયા અતો દીર્ઘો ય સૂત્રથી અદંતકમાં દીર્ઘ આદેશ થતા અહમ મોડામી, પ્રોડામી હું મર્દન કરું છું. અહમ તોડામી, હોડામી એટલે હું ખોદું છું.
આગળ આવીએ પલક 4 થશે એક સાથે. હા સર. ધાતુ છે મૂળ, પ્રૂઢ, તૂળ, આમાં છે તું ત્રૂઢ, હા તૂળ, તુડ્રુ હા તૂળ અને હુડ્રુ. ઉડ્રુ. ચારેમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક રૂની સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તૂળ અને હુડ. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. એટલે ઉગંત લઘુપદ સૂત્રથી ઉપજામાં ગુણ થતા મોડ, પ્રોઢ, તોડ અને હોડ. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. હલંત્યમ સૂત્રથી સ્વનિહિત સંજ્ઞા થાય છે પણ નવિભક્તો તુષ્માં સૂત્ર રોકી લે છે. એટલે સ્વની પ્રક્રિયા વિસર્ગ સુધી નવિભક્તો તુષ્માં સૂત્રથી સહજ હશે નહીં. સસજ સુરુ ચિરુત્વ ઉપદેશ અનુનાસિક અનુનાસિક નિત સંજ્ઞા ને ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે. જોડી દેવાનું. તૌ મૂઢતઃ, તૌ પ્રોઢતઃ. તે બે મર્દન કરે છે. તૌ તોડતઃ ને તૌ હોડતઃ. તે બે ખોદે છે. પછી યુવામ મૂઢથઃ અને યુવામ પ્રોઢથઃ. તમે બે મર્દન કરો છો. યુવામ તોડથઃ ને યુવામ હોડથઃ. તમે બે ખોદો છો. યુયમ મૂઢથ ને પ્રોઢથ. તમે બધા મર્દન કરો છો. યુયમ તોડથ અને હોડથ. તમે બધા ખોદો છો. અને આવામ તો દીર્ઘ એ સૂત્રથી દંતમાં દીર્ઘ થતા મોડા વહ અને પ્રોઢાવહ. અમે બે મર્દન કરીએ છીએ. આવામ તોડાવહ અને હોડાવહ. અમે બે ખોદીએ છીએ. વયમ મોડામહ અને પ્રોઢામહ. અમે બધા મર્દન કરીએ છીએ. વયમ તોડામહ અને હોડામહ. અમે બધા ખોદીએ છીએ. પ્રહલાદભાઈ પ્રથમ પુરુષ બહુવચન અંતિમ રૂપ ધાતુ છે. હા સર. મૂળ ધાતુ છે, પ્રૂઢ ધાતુ છે, તુડ્રુ અને હુડ્રુ. મૂળ અને પ્રૂઢ ની અંદર ઉપદેશ છે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે. અને તુડ્રુ અને હુડ્રુ બંનેની અંદર અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી સંજ્ઞા થશે. ત્યારબાદ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પાની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશક તદ્ધિત સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અવિકરણ પ્રત્યય રહેશે. મૂળ, પ્રૂઢ, તુડ, હુડ. ઉગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઉપતામાં ઉનો ગુણ ઓ થશે. એટલે મોડ, પ્રોઢ, તોડ, હોડ એવા 4 અંગ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં જી પ્રત્યય છે. જીની અંદર જ્વંત સૂત્રથી જીનો અંત થશે અને ઈ અંદર આવી જશે. એટલે અંતિ પ્રત્યય બનશે. તે અને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થશે. એટલે મોડંતી અને તે તોડંતી. નચ્ચ પદાંતસ્ય જલી એ અનુસ્વાર થશે. અને અનુસ્વારસ્ય એ પર સવર્ણે
તે ફરી પાછું ન થશે. એટલે તે મોડંતી, તે પ્રોડંતી, તે બધા મસળે છે અથવા તે બધા મર્દન કરે છે. અને તે તોડંતી, તે હોડંતી, એ બંનેની અંદર પણ નચ્ચ પદાંતસ્ય ચલી અને અનુસ્વારસ્ય એ પર સવર્ણ બંને સૂત્રો લાગશે. તે બધા ખોદે છે એવો અર્થ થશે. બરાબર. વર્તમાન એલર્ટ પૂરો થાય છે અહીંયા. એ પછી આવે છે લંગ લકાર, અનધ્યત અને લંગ, યસ્તન ભૂતકાળ, ગઈકાલ. પીના ધાતુ છે. હા સર, મૂળ ધાતુ છે, પ્રૂઢ ધાતુ છે, ઉડ ધાતુ છે અને હુડ્રુ ધાતુ છે. હુડ્રુ, અને હુડ્રુ. મૂળ અને પૂડમાં અનુનાસિક અ છે, પ્રૂઢમાં અનુનાસિક અ છે અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂ છે. તો એની ઉપદેશે અજન્માસિક સંજ્ઞા થશે. એટલે મૂડ, પ્રૂઢ, તુડ અને હુડ. કર્તાની શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અને અ ડ માં ભળી જશે એટલે મોડ, પ્રોડ, તોડ અને હોડ. પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે તીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. અને લુઅંગ, લંગ, લૃઅંગ, ક્ષોરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ત હલંત છે તો જલામ જસવંતી સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનો દ થશે. ને વાવસાની સૂત્રથી ચર્ત્વ થશે એટલે ત થશે. ને બની જશે સહ અમોડત અને અપ્રોડત. તે ગઈકાલે મર્દન કરતો હતો અને સહ અતોડત અને અહોડત. તે ગઈકાલે હોદતું હતું. ત હોવાને કારણે જલામ જસવંતી સૂત્રથી જસ્ત્વ થશે એટલે ત નો દ થશે અને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એટલે ત થશે. રવિન્દ્ર. હા, મૂળ, પ્રૂઢ, ત્રૂઢ અને હુડ. ડ્રુ અને હુડ્રુ. ડ્રુ પ્રૂઢ અને પ્રૂઢમાં અનુનાસિક અની અને ત્રુડુ અને હુડુમાં અનુનાસિક રૂની ઉપદેશ થશે. એટલે મૂળ, પ્રૂઢ, ત્રુડ અને હુડ. કર્તરી સપ લાગશે. પરની આરાધના સૂત્રથી ઇત્કાન થશે. શનિ લસક પદ્ધતિથી ઇત્કાન થશે. અ રહેશે. ઉગંત લક ઉપદેશથી ઉનગુણ ઓ થશે. એટલે મોડ, પ્રોડ, તોડ, હોડ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે. તસ તસ પછી થસ પછી થ થ અને હજી ખરો એક મીપ. હમ તસ થસ મીપાન તાન તન તામથી તસ ની જગ્યાએ તામ થશે. થસ ની જગ્યાએ તમ થશે. થની જગ્યાએ ત થશે અને મીપ ની જગ્યાએ અમ થશે. હવે જો લંગ લકાર લુંગ લંગ લુંગ શબ્દાર્થી અટનો આગમ થશે. ટની આરાધના સૂત્રથી ઇત્કાન થશે. જોડી દેતા અમોડતામ, અપ્રોડતામ, અતોડતામ, અહોડતામ. તે બે ગઈકાલે મર્દન કરતા હતા. તે બે ગઈકાલે ખોદતા હતા. યુવામ, અમોડતમ,
अप्रोढतम, अतोड़तम, अहोड़तम. તમે બે ગઈકાલે મર્દન કરતા હતા, તમે બે ગઈકાલે ખોદતા હતા. યુયમ અમોડત, અપ્રોડત, અતોડત, અહોડત. તમે બધા ગઈકાલે મર્દન કરતા હતા, તમે બધા ગઈકાલે ખોદતા હતા. અહમ, અહમાં અમ્મા અને આગળ આવવાને કારણે અતો ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે. એટલે જોડી દેતા અમોડમ, અપ્રોડમ, અત્રોડમ, તોડમ. હોડમ, અહોડમ. હું ગઈકાલે મર્દન કરતો હતો, હું ગઈકાલે ખોદતો હતો. પાયલ પ્રથમ પુરુષ બહુવચન. હા સર. ધાતુ છે મૂળ, જગદીશ બાકી છે કે આવી ગયા કઈ આગળ? કઈ નહીં આવે. બાકી એવું થાય, વાંધો નહીં, બોલો. લાઈન માં લઈએ. એમને આપો. હા, તો ધાતુ છે મૂળ, ક્રૂડ, ક્રૂડ, પછી તુડ્રુ, તુડ્રુ તુડ્રુ, અને હુડ્રુ. મૂળ અને પ્રૂડ માં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક તે જ ખરા, અને તુડ્રુ અને હુડ્રુ માં અનુનાસિક રૂ ની સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂડ, તુડ અને ઉડ. કર્તરી શબ્દ થી શબ્દ વિકરાંત પ્રત્યય. શબ્દમાં પ હલન છે તો હલનચયમ સૂત્રથી સંજ્ઞા, શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. પછી પુગંત લઘુ પદસ્ય છે સૂત્રથી ઉનો ગુણ ઓ. એટલે મોડ, પ્રોડ, તોડ અને હોડ. અને હા, હજી પ્રત્યય છે. જો અંતર સૂત્રથી અંતનો આદેશ, તમારે ઈ સમાવશે એટલે અંતિ. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ એટલે અંત, અને સંયોગ અંતસ્ય લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ એટલે અંત. અને લંગ લકાર છે તો લુંગ દાતા સૂત્રથી અટનો આગમ નેટિસ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકીતોથી આદિમાં બેસશે. પદાંત સંખ્યા અને પરમા અકાળ છે તો અતો ગુણેથી પર રૂપ એકરૂપ થશે. એટલે રૂપ બનશે તે અમોડન અને તે અપ્રોડન. તે બધા ગઈકાલે મસલતા હતા, અને તે અતોડન અને તે અહોડન. તે બધા ગઈકાલે વધતા હતા. તમે મને સ્કીપ કરી નાખો ત્યાં વચ્ચે, અને થોડું ડિસ્ટર્બ પણ હતું ઘરે, તો હું બોલ્યો નહીં. હા, એટલે મને ખ્યાલ આવી ગયો કે ડિસ્ટર્બ માં છે. બરાબર. પલક. બંધ થાવ તો. હા સર. હમ. ધાતુ છે મૂળ, પ્રૂડ, ક્રૂડ, તુડ્રુ, તુડ્રુ અને હુડ્રુ. અને હુડ. ઉપદેશ છે અનુનાસિકથી અનુનાસિક અની અને અનુનાસિક રૂની સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂડ, તુડ અને હુડ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પાની અંતિમ સૂત્રથી સંજ્ઞા, અને શનિ લશકો તદ્ધિતે જ સંજ્ઞા થશે. એટલે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી તમા ગુણ થતા ઉનો ગુણ ઓ થશે. એટલે મૂળ, પ્રોડ, તોડ અને હોડ. મૂળ પ્રત્યય છે સીપ મધ્યમ પુરુષ એકવચનમાં. સીપમાં પની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે, અને ઇતશ્ચ સૂત્રથી એનો લોપ એટલે હલંત સ. વિભક્ત દુષ્મા સૂત્રથી સર્જશે નહીં. સુસુરુ જીરુત્વ ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક
નિત સંજ્ઞાની ખર અવસાને વિસર્જન્ય સૂત્રથી રણ વિસર્ગ થશે. અને ધ્રુવમ ગ્લામ ધ્રુવમ ક્ષળ દત્ત સૂત્રથી અર્થનો આગમ. ત્વમ અમૂઢઃ ત્વમ અપ્રૂઢઃ મોડ પહેલા બરાબર. અને ત્વમ અપ્રૂઢઃ. મોડ તું ગઈકાલે મર્દન કરતો હતો અને ત્વમ અતોડઃ અને ત્વમ અહોડઃ. તું ગઈકાલે ખોદતો હતો. આવી જઈએ પ્રહલાદ. બે રહ્યા, ઉત્તમ પુરુષ, દ્વિવચન અને બહુવચન. હા સાહેબ. મૂળ, પ્રૂઢ, તુડ્રુ અને હુડ્રુ ચારેય ધાતુઓની અંદર અનુનાસિક અ અને અનુનાસિક રૂ ની ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તુડ અને હુડ કર્તરી શબ વિકર્ણ પ્રત્યય રાખશે. પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સ ની લસક તદ્ધિત સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એટલે અ રહેશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે મૂળ, પ્રૂઢ, તુડ અને હુડ. ઉગંત લઘુ પદસ્ય ચ એ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે. એટલે મોડ, પ્રોઢ, તોડ અને હોડ એવા 4 અંગ બનશે. લંગ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વસ અને મસ પ્રત્યય છે. બંનેની અંદર નિત્યમ ગીત સૂત્રથી હલન સ નો લોપ થશે. એટલે વ પ્રત્યય રહેશે. અને યયીમાંનો પ્રત્યાહાર હોવાના કારણે અતો દીર્ઘો યયી. અને આગળ અ લાગશે. લંગ લકાર હોવાના કારણે લુંગ, લંગ, લુંગ, સ્વરુદાત્ત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને ટીટ પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંત ટકિક સૂત્રથી અ આગળ બેસશે. એટલે અ મોડાવ, અપ્રોડાવ. આવામ અમોડાવ, આવામ અપ્રોડાવ. અમે બે ગઈકાલે મર્દન કરતા હતા. આવામ અતોડાવ, આવામ અહોડાવ. અમે બે ગઈકાલે ખોદતા હતા. વયમ અમોડામ, વયમ અપ્રોડામ. અમે બધા ગઈકાલે મર્દન કરતા હતા. અને વયમ અતોડાવ, અતોડામ, વયમ અહોડામ. અમે બધા ગઈકાલે ખોદતા હતા તેવો અર્થ થશે. તો અહીંયા લંગ લકાર પણ પૂરો થાય છે. એની પછી ત્રીજો આવે છે લોટ ચ, લોટ લકાર આજ્ઞાર્થ વિના. ધાતુ છે મૂઢ, મૂળ, પ્રૂઢ, પ્રૂઢ, તુડ્રુ, તુડ્રુ, હુડ્રુ. મૂઢ અને પ્રૂઢમાં અનુનાસિક અ છે અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂ છે. તો એની ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તુડ અને હુડ ચારેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. ને અડમાં ભળી જશે. એટલે મોડ, પ્રોઢ, તોડ અને હોડ. લોટ લકાર પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એરુહ સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે. અને વિકલ્પે તુયુસ તાતંગ આશીષી અને તરસામ સૂત્રથી તાત આદેશ થશે. એટલે તાત પ્રત્યય બનશે. એ બની જશે મોડતું, સહ મોડતું, મોડતાત.
પ્રોડતું, અને પ્રોડતાત. તે મર્દન કરો. અને હોડતું ના તોડતું અને તોડતાત. હોડતું અને હોડતાત. તે ખોદો. તાતમાં ત હલંત છે તો જલામ જસવંતી સૂત્રથી જસ્વ થશે એટલે તનો દ થશે અને વાવસાની સૂત્રથી ચર્ત્વ થશે એટલે ત થશે પાછું. રવિન્દ્ર. હા, મૂળ, પ્રૂઢ, ત્રુડ, તુડ્રુ અને હુડ્રુ. મૂળ અને પ્રૂઢમાં અનુનાસિક અની અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનુનાસિક ઉત્પન્ન થશે. એટલે મૂળ, પ્રૂઢ, તુડ, હુડ કર્તારી શબ્દ લાગશે. પની હલંતર સૂત્રથી ઉત્પન્ન થશે. સની લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. ઉગંત લઘુ પદ્ધતિથી ઉનો ગુણ ઓ થશે અને ડમાં અવ્યતા. મૂળ, પ્રોઢ, તોડ અને હોડ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ, મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય થસ અને મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ. તસ થસ તો પીપાન તાન તન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું, થસની જગ્યાએ તમ કરીશું અને થની જગ્યાએ ત કરીશું. જોડી દેતા તૌ મોડતામ, પ્રોડતામ, તોડતામ, હોડતામ. તમે બે મર્દન કરો, તમે બે ખોદો. ના, તે બે મર્દન કરો, તે બે ખોદો. યુવામ, મોડતમ, પ્રોડતમ, તોડતમ, હોડતમ. તમે બે મર્દન કરો, તમે બે ખોદો. યુયમ, મોડત, પ્રોડત, તોડત, હોડત. તમે બધા મર્દન કરો, તમે બધા ખોદો. જગદીશ. પ્રથમ પુરુષ બહુવચન. હા, ધાતુ છે મૂળ, પ્રોઢ, તુડ્રુ અને હુડ્રુ. મૂળ અને પ્રૂઢમાં અનુનાસિક ની ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞા થશે અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, ત્રુડ અને હુડ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી શનિ લસક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. પુગંત લઘુ પદસ્થ સૂત્રથી પુનઃ ગુણ ઓ એટલે મોડ, પ્રૂઢ, તોડ અને હોડ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ. જમા રહે ઈ તમા આવશે એટલે અંતિ. અને એરુહ સૂત્રથી ઉ આદેશ થશે એટલે અંતુ. આદ્યાંત અંગ છે અને પરમા આકાર છે તો અતો ગુણ્યાથી પર રૂપ એક રૂપ થશે. એટલે મોડંતુ અને પ્રોડંતુ, તોડંતુ અને હોડંતુ. નષ્ટ પદાર્થ છે જડી સૂત્રથી નકારનો અનુસ્વાર અને અનુસ્વાર છે યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર. તે મોડંતુ અને તે પ્રોડંતુ. તે બધા મર્દન કરો અને તે તોડંતુ
અને તે ખોડંતું. તે બધા ખોદો. પલક. હા સર. ધાતુ છે મૂળ, રૂઢ, તુડ્રુ અને હુડ્રુ. ચારેયમાં ઉદ્દેશ્ય અનુનાસિકથી અનુનાસિક અની અને અનુનાસિક રૂની સંજ્ઞા થશે. એટલે મૂળ, રૂઢ, તુડ અને હુડ. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની અંતિમ સૂત્રથી સંજ્ઞા અને સ્વનિર્દેશકો તદ્ધિતેથી સંજ્ઞા થશે. એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે. એટલે ગુણ ઉ. એ મૂળ. એક જ મિનિટ હો પલક. હા. હા પલક. મૂળ. હા સર. મૂળ, પ્રોઢ, તોડ અને હોડ. મૂળ પ્રત્યય છે સી મધ્યમ પુરુષ એકવચનમાં. સીપમાં પરિવર્તન સૂત્રથી સંજ્ઞા થશે અને શહેરી પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ. તુય સ્થાતંગાશીષ અને તરસ્ય સૂત્રથી વિકલ્પે થાત. અતો એ સૂત્રથી હીનો રૂપ થશે. એટલે નથી ત્યાં પ્રત્યય બનશે. જોડી દેવાનું. ત્વમ મૂળ મૂળતાત. ત્વમ પ્રોઢ પ્રોઢતાત. આમ જશવંતી કીધો અને વાવસાનીથી પાછું તો તું મળદન કર. ત્વમ હોડ હોડતાત. હા તોડ અને તોડતાત. ત્વમ હોડ અને હોડતાત. તું ખોદ. પાયલ રહ્યું એક રહ્યું ના હજી 3 છે ને. 3 બાકી છે. ઉત્તમ પુરુષ. ધાતુ છે મૂળ, રૂઢ, તુડ્રુ અને મુડ્રુ. ના હુડ્રુ. મૂળ અને પ્રુઢ બંનેમાં અનુનાસિક અની અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય જ અનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રુઢ, તુડ અને હુડ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મોડ, પ્રોઢ, તોડ અને હોડ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આની પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘ સૂત્રથી સવર્ણ દીર્ઘ સંધિ થતા દીર્ઘ થશે. એટલે અહમ મોડાની પ્રોડાની. હું મર્દન કરું. અહમ તોડાની હોડાની. હું ખોદું. પ્રહલાદ. 2 રહ્યા. હા સર. મૂળ ધાતુ છે પ્રૂઢ, ત્રુડ, હુડ્રુ. તુડ્રુ. તુડ્રુ, હુડ્રુ. ચારેયની અંદર અનુનાસિક અ અને અનુનાસિક રૂ ની ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તુડ, હુડ. કર્તરી શબ્દ વિકર્ણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે.
સની લસકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે અ રહેશે. ઉગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે અને અ અંગમાં આવશે એટલે મોડ, પ્રોડ, તોડ, હોડ એવા 4 અંગ બનશે. લોટ લકારની અંદર ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં મસ પ્રત્યય છે. લોટો લંગવત નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે. અને અકહ સવર્ણે દીર્ઘ ચ એ સૂત્રથી આવામ, મોડાવ, આવામ, પ્રોડાવ અમે બે મર્દન કરીએ. આવામ હોડાવ તોડાવ, આવામ હોડાવ અમે બે ખોદીએ. વયમ મોડામ, વયમ પ્રોડામ અમે બધા મર્દન કરીએ. વયમ તોડામ, વયમ હોડામ અમે બધા ખોદીએ એવો અર્થ થશે. તો લોટ છે લોટ લકાર પણ અહીંયા પૂરો થાય છે અને અંતિમ ચોથો લકાર વિધિલિંગ લકાર વિધ્યર્થ પીના. હા છે. મૂળ ધાતુ છે, પ્રૂડ, તુડ્રુ અને હુડ્રુ ધાતુ છે. ચારેયમાં મૂડ અને પ્રૂડમાં અનુનાસિક અ છે અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂ છે. તો એની ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા થશે એટલે મૂડ, પ્રૂડ, તુડ અને હુડ. ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે અને અડમાં ભળી જશે એટલે મોડ, પ્રોડ, તોડ અને હોડ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટિતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વ્યોર્વલે સૂત્રથી યનો લોપ થતા ઈદ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે સહ મોડેત સહ પ્રોડેત. તેણે મર્દન કરવું જોઈએ અને સહ તોડેત અને સહ હોડેત તેણે ખોદવું જોઈએ. ત હલંત છે તો જલામ જસવંતી સૂત્રથી જસ્વ થશે એટલે તનો દ થશે અને વાવસાને સૂત્રથી ચત્વ થશે એટલે ત થશે. રવિન્દ્ર. હા. મૂળ, પ્રૂડ, તુડ્રુ અને હુડ્રુ. મૂળ અને પ્રૂડમાં અનુનાસિક અની અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનુનાસિક ઇથી ઉત્પન્ન થશે એટલે મૂળ, પ્રૂડ, તુડ અને હુડ. કર્તરી શબ્દ લાગશે. પરની અનંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે. શનિ લક્ષક પદ્ધતિથી ઉત્પન્ન થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ડમાં અ આવી જતા મોડ, પ્રોડ, તોડ અને હોડ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય તસ. તસ થસ સમીપાન તાન તન તામસી તામ થશે. યાસુડ પરસ્મય પદ્ધતિ ઉત્સાદક યાસનો આગમ. લિંગ અસ્ત હોવાને કારણે સુરતી થો લાગશે. લિંગ સલોપાન અંતે નૈત્યાસનો લોપ થશે. અતો યેથી યાના સ્થાને યત થશે. લોપો વેરળથી યાનો લોપ થશે. ઈતામ અને આદ ગુણથી ઈનો એ કરીશું જોડી દેતા તવ મોડે તામ, પ્રોડે તામ,
તોડે તામ, હોડે તામ. તે બેએ મર્દન કરવું જોઈએ, તે બેએ ખોદવું જોઈએ. જગદીશ. ધાતુ છે મૂળ, પ્રૂઢ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે. અને તુડ્રુ અને હુડ્રુ બંનેમાં અનુનાસિક રૂની ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તૂડ અને હુડ. કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં હલન થવાથી હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા. શનિ લક્ષક તદ્ધિતે સૂત્ર થી સંજ્ઞા એટલે અ. ભોગાંત લઘુ પદાર્થ સૂત્ર થી ગુણ ઓ એટલે મોડ, પ્રોડ, તોડ અને હોડ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જુ. ઘેર જૂથ સૂત્ર થી જૂથનો આદેશ થશે. ચૂટું સૂત્ર થી આદિમાં રહે જેનો લોપ એટલે ઉસ. યાતુટ પરસ્મય પદે ઉદાતો વિચાર સૂત્ર થી યાતુટ નો આગમ. લિયંગ સલોપો અનંત સૂત્ર થી અંતમાં નિવાય તેવા તનો લોપ. અતો યહ સૂત્ર થી યાના સ્થાને ઈય નો આદેશ. અને શનિ ઉષ્મા રહે શનિ પ્રક્રિયા વિશાળ સુધી. ઋત્વમાં રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક કારણ ફલંત્ર કર વસાન વિસર્જનીય સૂત્રથી વિસર્જન. ઈયમાં ઉહુ ભરી જશે એટલે ઈયુહુ. અદંત અંક છે અને પરમાં ઈકાર છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે તે મોડે યુહુ, પ્રોડે યુહુ. તે બધાએ મર્દન કરવું જોઈએ. અને તે તોડે યુહુ, ફોડે યુહુ. તે બધાએ ખોદવું જોઈએ. સુરેશ. ધાતુ છે મૂળ, હા સર. પ્રૂઢ, પ્રૂઢ, તુડ્રુ, ને હુડ્રુ. મૂળ અને પ્રૂઢમાં અનુનાસિક અની અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તુડ અને હુડ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે મોડા, પ્રોડા, તોડ ને હોડ અંગ બનશે. પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થતા હલંસ રહેશે. અને યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંત્યને સકનો લોપ થશે. અતો એ સૂત્રથી જ્ઞાન શનિ યનો આદેશ થશે અને લોપો વિરોધથી એનો લોપ થતા ઈ રહેશે. શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસુસર્વૃતિ ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે. અદંત અંગ છે ને પરમાયિકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે ત્વામ મોડે હે, પ્રોડે હે. તારે મર્દન કરવું જોઈએ. ત્વામ તોડે હે અને હોડે હે. તારે ખોદવું જોઈએ. પલક. હા સર. ધાતુ છે મૂળ, પ્રૂઢ, તુડ્રુ અને હુડ્રુ.
ઉપદેશ્ય જ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે. એટલે મૂળ, પ્રૂઢ, તૂળ અને હુડ. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા. નિશાની લશકો તદ્દિથી જ સંજ્ઞા થશે એટલે અ. ઉગંત લઘુપદ સચા સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. એટલે મોડ, પ્રોઢ, તોડ અને હોડ. મૂળ પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ થયો છે ને. તસ્માત સમીપામ તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ. યાસુર પરસ્મય ઉદ્દેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. સુટતી તો સૂત્રથી સુપનો પણ આગમ. યંગ સ્વરૂપન અંત્યસ્યથી અંત્યની હોય તે બંને સનલોપ. હતો ય સૂત્રથી આના સ્થાને ઈય. એટલે ઉપવ્યુરોરી સૂત્રથી યનો લોપ. એટલે એકદમ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે યુવામ મોડેતમ. યુવામ પ્રોડેતમ. તમારે બે મર્દન કરવું જોઈએ. યુયમ તોડેતમ અને હોડેતમ. તમારે બે ખોદવું જોઈએ. પાયલ. હા સર. ધાતુ છે મૂડ, પ્રૂઢ, તુડ્રુ અને હુડ્રુ. મૂડ અને પ્રૂઢમાં અનુનાસિક અની અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય જ અનુનાસિક જ સંજ્ઞા થશે. એટલે મૂડ, પ્રૂઢ, તુડ અને હુડ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. ઉગંત લઘુપદ ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મોડ, પ્રોઢ, તોડ અને હોડ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. સમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. તો હોવાથી સુટતી તો સૂત્રથી સુપનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુરૂપ. હતું એ યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. અને લોપો વેરવળી સૂત્રથી યનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે. ને આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે યુયમ મોડેત પ્રોડેત. તમારે બધાએ મર્દન કરવું જોઈએ. યુયમ તોડેત હોડેત. તમારે બધાએ ખોદવું જોઈએ. જગદીશ. ધાતુ છે મોડ, પ્રૂઢ. બંનેમાં અનુનાસિક ની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે. અને તુડ્રુ અને હુડ્રુ બંનેમાં અનુનાસિક રૂની ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા. એટલે મોડ, પ્રૂઢ, તુડ અને હુડ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લસક તદિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ. ઉગંત લઘુપદસ્ય થી ઉનો ઓ એટલે મોડ, પ્રોઢ, તોડ અને હોડ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મિત. મિતમાં તસ્ત મીપામ તાન તમ તામ સૂત્રથી મિતના સ્થાને અમનો આદેશ. યાતુર પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાતુર નો આગમ. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નિવર્તિવાસનો લોપ. અતો એ યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. યમાં અ આવી જશે એટલે ઈયમ. અદંત અંક છે પરમાં ઈકાર છે તો આ ગુણ સૂત્રથી નો ગુણ એ. એટલે રૂપ બનશે અહમ મોડેયમ અને અહમ પ્રોડેયમ. મારે મર્દન કરવું જોઈએ. અને અહમ તોડેયમ અહમ ખોડેયમ. મારે ખોદવું જોઈએ. હિના. હા સર. મૂળ ધાતુ છે
પ્રૂડ ધાતુ છે, તુડ્રુ ધાતુ છે અને હુડ્રુ ધાતુ છે. મૂડ અને પ્રૂડમાં અનુનાસિક અ છે અને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂ છે, તો એની ઉપદેશે અજન્માસિક ઇથી જ સંજ્ઞા થશે. એટલે મૂડ, પ્રૂડ, તુડ અને હુડ ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પોની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈત્સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ બદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે અડમાં ભળી જશે એટલે મોડ, પ્રોડ, તોડ અને હોડ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે આવામ, મોડેવ અને પ્રોડેવ. અમારે બે મર્દન કરવું જોઈએ. ને આવામ, તોડેવ અને હોડેવ. અમારે બે ખોદવું જોઈએ. બાજુમાં આપીએ એક સુનિતા શું કે છે? સર ના પાડે છે. રવિન્દ્ર હા, મૂળ, પ્રૂડ, તુડ્રુ અને હુડ્રુ. મૂળ અને પ્રૂડમાં અનુનાસિક અની ને તુડ્રુ અને હુડ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનુનાસિક ઇતિ ઉત્પન્ન થશે. એટલે મૂળ, પ્રૂડ, તુડ અને હુડ કર્તરી શબ્દ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે. સંલસક પદ્ધતિથી ઉત્પન્ન થશે અ રહેશે. ઉગંત લઘુ પદેશથી ઉનો ગુણ ઓ કરીશું અને ડમાં આવ્યતા મોડ, પ્રોડ, તોડ અને હોડ. ઉત્તમ પુરુષ બહુવચન પ્રતિ છે મસ. નિત્યમ ગીતથી સરલોપ થશે એટલે મ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો યાસનો આગમ. લિંગ સલોપન અંતે સરલોપ થશે. અતો એથી યાના સ્થાને યમ થશે. લોપો વિરલેથી યનો લોપ થશે. ઈમાં આદ ગુણથી ઈનો એ થશે. જોડી દેતા વયમ, મોડેમાં, પ્રોડેમાં, તોડેમાં, હોડેમાં. અમારે બધાએ મર્દન કરવું જોઈએ. અમારે બધાએ ખોદવું જોઈએ. બરાબર છે. તો ભાઈ 4 ધાતુ, 4 લકાર, 2 અર્થ પૂરા થાય છે. એ પછી આવશે 82 ને 83 પતી ગયા. બરાબર. હવે એક જ આવશે 184 આત્માને પદ છે. બરાબર છે. આજે આટલું જ રાખીએ છીએ. થોડાક સમય બાદ વિરામ બાદ શરૂઆત કરી છે એટલા માટે. અને થોડોક વળાંક પાછા લઈએ છીએ. ડીસી હજી મારે કાલે છે ને સોમવારે બી છે. સતત સળંગ 6 તારીખથી 16 તારીખ સુધી. પછી થોડુંક વચ્ચે શરદી પણ હાથમાં આવી હતી એટલે એને વિદાય આપી છે હજી થોડી. અને શિડ્યુલમાં આજે હજી કેટલાક ઊંઘી રહ્યા છે. હેતલબેન છે, જ્યોત્સના છે, કર્માભાઈ છે. 3 બીજા કોઈ ખરા? પાયલ પલકની બાજુમાં એ સર રોજ આવી જાય છે સાંજે.
વિચાર એવો કર્યો છે કે સવારે 9 અને સાંજે 6 એ આ ધાતુઓ ચાલુ રાખીશું અને સાંજના 9 જે છે સાંજના 9 એટલે કે 9 વાગે તો લગભગ બધા ફ્રી થઈ જાય ને ટોટલી જગદીશ હા સર. અને એ 9 ને કદાચ મેળ ઓછો આવશે કે 6 થી 7 અને 7 થી પછી સળંગ 2-5 મિનિટ યા 10 મિનિટ વિરામ કરીને તમારી યોગ્યતા પણ વિષય બદલીએ છે છેલ્લું સવારે 9 અને સાંજના 6 એ આ ધાતુ રહેશે અને છેલ્લું જે 9 વાળું છે એને જો 10 મિનિટ પછી એટલે કે 7 વાગ્યા પછી 6 થી 7 અને પછી 10 મિનિટ પછી લેવું હોય તો ના નથી પણ એમાં કૃદંત જે છે આપણા સાર્વધાતુક કૃત પ્રત્યય 9 છે કુલ કેટલા છે 9 છે એમાં શરૂઆતમાં તો અર્થ જે છે લટનો જ કરે છે એટલે એ શરૂઆત કરવી હોય તો કદાચ આપણી ચેનલ પણ બદલવી પડે નામકરણ પણ બદલવું પડે આ સળંગ જશે એમને એમ પણ પેલાનું ફોલ્ડર જુદું કરવું પડશે એવું થાય સાર્વધાતુક કૃત પ્રત્યય કુલ 9 છે 124 માંથી એટલે આવું કદાચ જુદું અલગથી પેલામાં કરવું પડે નામકરણ કારણ કે આમાં તો ખીચડું થઈ જશે પાછું અપલોડમાં એટલે જુદું એક નામકરણ આપી અને કૃત પ્રત્યયનું આખું જુદું બનાવી દઈએ આવું કંઈક કરીશું બરાબર ને અને સુબંત ને અત્યારે બાકી રાખીશું. હા એ કૃત પ્રત્યયો જે છે એ છેલ્લે સુબંતમાં જ જઈને અટકશે પાછા એ તો ખાલી નામકરણ જ થાય છે ધાતુને કૃત પ્રત્યય લાગે છે ત્યારે નામકરણ થઈને ઊભું રહે છે પણ નામકરણ થયા પછી કેટલાકને માત્ર પુલ્લિંગમાં લાગશે એટલે શુભ પ્રત્યય અને બાકીને 3 ને લાગશે એટલે કે 3 લિંગોમાં લાગશે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પણ સ્ત્રીલિંગમાં જ્યારે લગાડીશું ત્યારે હજી આપણે બાકી છે કારણ કે સ્ત્રી પ્રત્યયને પાછા લેવા પડશે તો બનશે શક્ય ત્યાં સુધી શક્ય બને નહીં પણ અત્યારે નામ સિદ્ધ થશે અને નામ સિદ્ધ થઈ ગયા પછી એટલે પ્રાતિપદી એ શુકના પ્રત્યયો આગળ લાગશે એટલે કૃત પ્રત્યયો છે એ માત્ર અર્થ બતાવશે અને નામ કરી દેશે પછી આગળ એ શુકમાં જતા રહેશે એટલે એટલું કામ આપણું ઓછું થશે એટલે કે શુકના છેડા પર કિનારા પર રહીશું કારણ કે પેલા સાર્વધાતુકમાં 9 જ છે કૃત પ્રત્યયોમાં એટલે એ પણ સાથે સાથે થઈ જાય એટલા પછી તો આપણે અર્ધાતુકમાં અને શુકમાં જ રહેશે બીજું કઈ રહેશે નહીં બાકીમાં કરવા સંધિઓ છે બરાબર છે આવું એક લેક્ચર ફાળવીએ અને છેલ્લે ફાળવીએ તો જે કોઈને હાજરી આપવી હોય તે આપી શકશે આમાં ધાતુઓમાં તો કદાચ જોઈ લેશે વિડીયો પણ પેલામાં કદાચ જોવાથી ખ્યાલ નહીં આવે નવું હોવાના કારણે તો છેલ્લું લેક્ચર આપણે નવું શરૂઆત કરીએ ક્લિયર ઓકે સર એનું ટાઈમ 9 રાખો એનું 9 વાગે જ સેટ થાય હા તો 9 એના પહેલા એટલે વચ્ચેનો ગાળો જે છે 6 થી 7 પછીનો જે છે એ મોટા ભાગે જમવાનો હશે એના પછીનું પછી બરાબર છે 9 રાખીશું નિરાતે હા શાંતિ એટલે ઉતરે નીચે હા 9 નિરાતે હા ઓકે આપણે સર નીલમબેન નો મેસેજ હતો એમને બધું પૂરું કરી નાખ્યું.
સુગંધ અને તિગંત આખે આખું બરાબર. બોલ્યો. તિગંત પકડાઈ જાય તો પછી સીધું ચાલ્યું જાય છે તિગંતમાં. હા હા સુગંધ કરતા સહેલું છે. હા બરાબર. એટલે અમને પેલા સુગંધમાં બહુ ઇન્ટરેસ્ટ આવ્યો હતો એટલે પેલા એ પૂરું કર્યું, પછી કીધું હવે અત્યારે તો સુગંધ લેવાના જ નથી એટલે તિગંત પણ પૂરા કરી નાખ્યા એકદમ પૂરા. હા, એમને 9 વાગે રાત્રે કૃદંતમાં જોડાવવું હોય તો છૂટ છે. પણ સાંજે એમને ટાઈમ આવે એમ જ નથી. બપોરે કે લેક્ચર હોય તો મને કહેજો, બાકી રેકોર્ડિંગ જોશે એવું કહ્યું છે અમને. બરાબર છે. અત્યારે તો મારી પાસે નથી સમય. બપોરે હા 50 વિદ્યાર્થીઓને કાઢવા પડે છે RDC માં. લિમિટ રાખી છે 50. બાકી ગુજરાતી જેવામાં 100 અરે 150 છે એટલે 3 દિવસ ફાળવ્યા છે. અઘરું કામ છે. સંસ્કૃતમાં 80 છે, બાકી બીજામાં 50 ની આજુબાજુ તો ખરા છે. 2 બાકી છે, એક ગુજરાતી 50 છેલ્લો લોટ કાલે, અને સોમવારે સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે. ઓકે, તો આજે આટલું જ રાખીશું અને સવારમાં 9 વાગે મળીશું. મંગલાચરણ કરીને સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. સવારમાં 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી સર. શુભરાત્રી.